આપણી 2 નંબરની પેનલ જે વિજેતા બની છે, શું કહેશો, શેના કારણે આપ વિજેતા થયા છો? આ 2 નંબરની પેનલ ભારતીય જનતા પાર્ટીના જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વિકાસને ફળી છે અને જે આખા 13 વોર્ડની અંદર લોકો અમારી મજાક બનાવી રહ્યા હતા કે વોર્ડ નંબર 2 ની ભાજપની લંગડી પેનલ છે, પણ આજે લોકોને અમે બતાવી દીધું કે લંગડી પેનલ નહીં, આ ભારતીય જનતા પાર્ટીની પેનલ છે. જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂકેલા અને જિલ્લા પ્રમુખ કોંગ્રેસના રહી ચૂકેલા તેમને આજે તમે માત આપી છે, તો એ બાબતે શું કહેશો? આ માતમાં મારા વોર્ડ નંબર 2 ના સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હા, બિલકુલ, અમે 4 ઉમેદવારો સાથે મળીને એક વોર્ડ ઓફિસ બનાવવાના છીએ, એમાં કોઈ બે મત નથી અને લોકોની સેવા અને અમારા વોર્ડ નંબર 2 ની અંદર કોઈ પણ નાગરિકને મહાનગરપાલિકાના પગથિયાં નહીં ચડવા દઈએ, અમારા ત્યાંથી ઓફિસથી જ કામ કરવાના છીએ. 2 નંબરનું અધૂરું કામ કે જે બ્રિજ નીચે સ્પોર્ટ સંકુલ બની રહ્યું એ અમે પૂરું કરવાના અને કમળપથ 2 એ અમારો મુખ્ય ટાર્ગેટ છે. અમે જોડે રહીને જે પણ પ્રશ્નો હશે સોસાયટીના હરેક સોસાયટી ફરીને એ પ્રશ્નો હલ કરીશું. કોંગ્રેસના મિત્રો ઘણા લોકો એવા હતા કે અમને કહેતા હતા કે લંગડી પેનલ અને ફેસબુક ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી મજાક કરી રહ્યા હતા. બિલકુલ, અમે જોડે રહીને पानी की समस्या અને ગટરનો हल कोई પણ प्रश्न હશે અમે दूर કરીશું. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.